નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ. આજે આપણે વાત કરીશું ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્ર વિષયનો સૌથી ટિપિકલ ટોપિક, જેને આપણે કહીએ છીએ આપણી ભાષામાં સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી જે શબ્દ છે એ પ્રોબેબિલિટીના કેટલાક એક્ઝામ્પલ્સ આપણે લઈએ છીએ. અહીંયા આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ છે અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો એક્ઝામ્પલમાં આપણી પાસે આપેલા છે એમાં કેટલાક પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ. તો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે કે ડિજિટલ સ્ટોર એની અંદર આપણી પાસે 6 LED ટીવી છે અને 4 LCD ટીવી છે, અને સાથે બીજો સ્ટોર છે સ્ટોર બી, જેની અંદર આપણી પાસે 5 LED ટીવી છે અને 3 LCD ટીવી છે. રાઈટ. તો આમાંથી બેમાંથી કોઈ એક સ્ટોરની યાદચ્છિક પસંદગી કરવાની છે અને એક જ ટીવી પસંદ કરવાનું છે. તેમાંથી એક ટીવીની પસંદગી કરવાની છે, એ પણ કેવું હોવું જોઈએ? LCD ટીવી પાસે હોવું જોઈએ. તો એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ થાય આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલની કે આપણી પાસે પહેલાં તો એક વાત નક્કી કરી લઈએ. શબ્દોમાં હું અહીંયા આગળ નહીં લખું, માત્ર ને માત્ર તમારી પાસે જે આંકડાકીય માહિતી છે એનો ઉલ્લેખ કરીશ કે આપણી પાસે એક સ્ટોર છે અને એ આપણે સ્ટોર લઈ લઈએ કે આપણી પાસે આ એક સ્ટોર છે જેને આપણે એ સ્ટોર નામ આપીએ છીએ, અને બીજો સ્ટોર જે આપણી પાસે છે એ સ્ટોરને આપણે નામ આપીશું બી સ્ટોર. હવે આપણને ખબર છે કે અહીંયા આગળ આપણી પાસે 6 LED ટીવી છે, બરાબર છે. LED ટીવી આપણે અને જરાક મોટું કરી દઈએ, બંનેમાં અલગ અલગ કરી દઈએ આપણે. તો એ સ્ટોરની અંદર આપણી પાસે 6 LED ટીવી છે અને 4 જે આપણી પાસે છે એ LCD ટીવી છે, બરાબર છે. જ્યારે બી સ્ટોર આપણી પાસે છે એની અંદર 5 LED ટીવી છે અને આપણી પાસે 3 LCD ટીવી છે. હવે પ્રશ્ન એ છે કે આપણી પાસે આ બેમાંથી કોઈ એક જ સ્ટોરની પસંદગી કરવાની છે. રાઈટ. તો બેમાંથી કે આપણે એક જ સ્ટોર પસંદ કરીશું. એટલે સૌથી પહેલી વસ્તુ જ આપણી પાસે આવશે કે ધારો કે આપણે એ સ્ટોરની પસંદગી કરીશું. આપણે સ્ટોર એની પસંદગી કરીએ અને એમાંથી આપણે LCD પસંદ કરીએ, અથવા આપણી પાસે સ્ટોર બી આપણી પાસે આવશે અને એમાંથી આપણે LCDની પસંદગી કરીએ. રાઈટ. તો આ બંને પદ્ધતિની અંદર આપણે જોઈએ કે સ્ટોર એ પસંદ થાય એની સંભાવના કેટલી, તો કે 1/3. અને એટલે ગુણાકારનું ચિહ્ન લાગશે અને એક LCD પસંદ થાય. હવે આપણી પાસે સ્ટોર એની અંદર 10 ટીવી છે ટોટલ, એટલે છેદમાં 10માંથી 1 એટલે કે 10C1, બરાબર છે. અને આપણે લેવાના છે ખાલી ને ખાલી LCD. તો LCD આપણી પાસે કેટલા છે? 4, એટલે 4C1. 4 LCDમાંથી એક LCD લઈ લઈશું. આ થઈ ગયું તમારી પાસે સ્ટોર એનું, અથવા એટલે પ્લસ કરી દઈએ. અચ્છા, સ્ટોર બીની વાત કરીએ તો સ્ટોર બી પસંદ થવાની સંભાવના પણ 1/3 છે અને એની અંદર આપણી પાસે એમાં પણ LCD ટીવી લેવાનું છે. એમાં ટોટલ આપણી પાસે 5 ને 3 8 છે. રાઈટ. એટલે અહીંયા આગળ આપણે લખી નાખીએ છીએ 8C1. 8માંથી કોઈ એકની પસંદગી કરવાની છે અને આપણે ઉપર અંશમાં કેટલા લઈશું? 3 LCD ટીવી છે, એમાંથી એક LCD ટીવી લેવાનું છે, એટલે 3C1. થઈ ગયું આપણી પાસે ક્વેશ્ચન. અચ્છા, આ ક્વેશ્ચનમાં આગળ જોઈએ તો આપણી પાસે સોલ્યુશન શું મળશે? તો આપણી પાસે સોલ્યુશન છે 1/2 નું 1/2 ઇન્ટુ 4C1 એટલે 4 અને 10C1 એટલે 10. રાઈટ. અને પ્લસ આપણી પાસે બીજા સ્ટોરની વાત કરીએ તો એમાં પણ આપણી પાસે 1/2 ઇન્ટુ 3C1 એટલે 3 અને 8C1 એટલે 8. અચ્છા, અહીંયા આગળ ગુણાકાર છે એટલે આપણે છેદ ઉડાવી શકીએ. તો છેદ ઉડાવી દઈએ. અહીંયા આગળ 2 દુ 4 એટલે 2/10 વત્તા અહીંયા આગળ તો કોઈ છેદ ઉડશે નહીં એટલે 3/8 દુ 16. ક્રોસ ગુણાકાર કરી દઈએ. તમને ક્રોસ ગુણાકાર ફાવે તો 16 દુ 32 વત્તા 10 તારીખ 30 અને છેદમાં 16 દાન 160. એટલે આપણી પાસે આન્સર જોવા જઈએ તો 3 ને 3 6 એટલે 62/160 આપણી પાસે થઈ જાય. હવે જરાક છેદ ઉડાવી દઈએ. 2 વડે છેદ ઉડાવી દઈએ એટલે 31 × 2, 31 દુ 62, અને આપણને ખબર છે કે 80 × 2 કરી દઈશું એટલે 8 દુ 16, એટલે 2 2 કેન્સલ. 31/80 તમારો જવાબ આવશે. આ તમારો આન્સર છે. એટલે આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. બીજો પદ્ધતિ જોઈએ, બીજો એક્ઝામ્પલ. અહીંયા તમને કીધું છે કે ABC નિરપેક્ષ ઘટનાઓ છે.
નિરપેક્ષ ઘટનાઓ છે અને 3 ઘટનાઓ એ બી અને સી 3ની કિંમત તમને પી આપી દીધી છે. તમને કીધું છે એ યોગ બી યોગ સી ફાઇન કરો, તો શોધી કાઢીએ. હવે આપણને ખબર છે જ્યારે નિરપેક્ષ ઘટના હોય, બરાબર છે, ત્યારે આપણે બધી જ વસ્તુઓ જ્યારે ગુણાકાર આવશે ત્યારે પ્રોબેબિલિટી અહીંયા આગળ નિરપેક્ષ ઘટનાઓમાં એટલું યાદ રાખવું, પ્રોબેબિલિટી એ યોગ એ છેદ બી આવશે. તો આવા સંજોગોમાં બંને સંભાવના એકબીજાના ગુણાકારમાં આવશે, એટલે પ્રોબેબિલિટી એ ગુણ્યા પ્રોબેબિલિટી બી એવી રીતે થશે. તો જોઈ લઈએ આપણે કેવી રીતે સોલ્યુશન બનશે આનું. સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં આપણી પાસે એવું થશે કે સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે એમ કહીએ કે પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સી, બરાબર, એટલે આપણી પાસે એની સંભાવના શું થશે? પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી પ્લસ પ્રોબેબિલિટી સી પ્લસ પ્રોબેબિલિટી પ્લસની જગ્યા પર આપણે અહીંયા આગળ માઇનસ આવશે, બરાબર છે. તો પ્રોબેબિલિટી સી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી, બરાબર છે, માઇનસ આપણે કરીશું પ્રોબેબિલિટી બી છેદ સી માઇનસ પ્રોબેબિલિટી સી છેદ એ અને થઈ જશે પ્લસ છેલ્લા પ્રોબેબિલિટી એ છેદ બી છેદ સી. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની શરૂઆત કરીએ તો પ્રોબેબિલિટી એની કિંમત તમને આપી છે પી, બીની કિંમત પણ પી આપી છે, સીની કિંમત પણ પી આપી છે. અચ્છા, મેં તમને કીધું અહીંયા આગળ પ્રોબેબિલિટી એ છેદ બીનો મતલબ શું થશે? પ્રોબેબિલિટી એ ગુણ્યા પ્રોબેબિલિટી બી, એટલે કે બંનેનો વર્ગ થઈ જશે પી ગુણ્યા પી એટલે પી સ્ક્વેર. એવું બી છેદ સીમાં પણ પી સ્ક્વેર અને સી છેદ એમાં પણ પી સ્ક્વેર. અને જ્યારે બધામાં પ્લસ થઈ ગયું, માઇનસ આવશે. અહીંયા આપણી પાસે 3 માઇનસ આવશે, માઇનસ માઇનસ માઇનસ, અને છેલ્લા આપણી પાસે જે કરીશું એ આપણી પાસે આવશે પ્લસ 3 ગુણાકાર છે એટલે પી ગુણ્યા પી ગુણ્યા પી એટલે કે પી ક્યુબ. એટલે આપણે એનો જવાબ લઈએ તો 3p માઇનસ 3p સ્ક્વેર અને પી ક્યુબ. ક્રમમાં ગોઠવી દઈએ તો ક્રમમાં તો આપણી પાસે પી ક્યુબ પહેલાં લખી નાખીએ માઇનસ 3p સ્ક્વેર પ્લસ 3p. તો આપણી પાસે સેકન્ડ આન્સર આવી રીતે મળી જશે, રાઈટ. તો આ આપણી પાસે જવાબ મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણી પાસે. તો ક્વેશ્ચનમાં આપણી પાસે છે કે ક્વેશ્ચન નંબર 3 જેમાં લખેલું છે બે નિરપેક્ષ ઘટનાઓ છે, બરાબર છે. ફરી પાછી વસ્તુ આવી નિરપેક્ષ ઘટનાઓ અને નિરપેક્ષ ઘટનાઓનો નિયમ તમને ખબર છે કે બંને વચ્ચે શું થશે? ગુણાકાર થશે. તો અહીંયા તમને કીધું છે કે પ્રોબેબિલિટી એ છેદ બી, એ ડેશ છેદ બી ડેશ, એ છેદ બી ડેશ અને એ છેદ બીના પરિણામો લખો, એટલે કે આના પરિણામ શું થઈ શકે, આના જવાબો આપણે લખવાના છે, ફોર્મ્યુલાઝ લખવાની છે, એવું સહી તો ચાલે. તો આની ફોર્મ્યુલાઝની અંદર આપણે શું કરીશું? નેક્સ્ટ આગળ જોઈએ તો પેજ વાઇઝ નેક્સ્ટ પેજ આપણી પાસે નથી, તો અહીંયા આગળ આપણે એક જ પેજ પર જરાક ઇરેઝ કરીને કરી દઈએ છીએ. રાઈટ, ચાલો આપણે ડિલીટ કરી દીધું બધું. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે શું કરીશું? આમાં આપણને કહી દીધું કે ભાઈ પ્રોબેબિલિટી નિરપેક્ષ ઘટનાઓ હોય એટલે ઘટના જ્યારે આપણી પાસે નિરપેક્ષ છે તો નિરપેક્ષ ઘટનાઓ માટે આપણને કીધું છે પ્રોબેબિલિટી એ છેદ બી શોધવાનું છે, રાઈટ. પહેલાં એ છેદ બી શોધવાનું હોય એનો મતલબ થઈ ગયો કે પ્રોબેબિલિટી એ ગુણ્યા પ્રોબેબિલિટી બી, રાઈટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એની અંદર તમને એ ડેશ કીધું હોય કે આપણને કીધું છે કે ભાઈ એ ડેશ છેદ બી ડેશ શોધી કાઢો. તો એ ડેશ છેદ બી ડેશમાં પણ સેમ ક્વેશ્ચન થશે, પ્રોબેબિલિટી એ ડેશ ગુણ્યા પ્રોબેબિલિટી બી ડેશ, રાઈટ. એવી જ રીતે એ છેદ બી કીધું હોય, એ છેદ બી ડેશ કીધું હોય, એ છેદ બી ડેશ. આને આપણી ભાષામાં સમજવા જઈએ તો પ્રોબેબિલિટી એટલે કે ઘટના એ બનશે પરંતુ બરાબર છે બી નહીં બને, દેટ ઇઝ એ ઇન્ટુ પ્રોબેબિલિટી બી ડેશ. નિરપેક્ષ ઘટનાઓ છે. અચ્છા, અને છેલ્લો આપણી પાસે આપ્યું હતું કે ભાઈ એ ડેશ છેદ બી, તો આપણે અહીંયા આગળ લખી શકીશું પ્રોબેબિલિટી એ ડેશ
ગુણ્યા પ્રોબેબિલિટી બી. સિમ્પલ આપણી પાસે ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણી પાસે લખી નાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણી પાસે શું માહિતી હશે જોઈ લઈએ. ક્વેશ્ચન છે કે પ્રોબેબિલિટી એ જે છે આપણી પાસે 1/3 છે, પ્રોબેબિલિટી બી ફોર્થ ક્વેશ્ચનની વચ્ચે વાત કરી રહ્યા છે. એ પ્રોબેબિલિટી એ આપેલું છે 1/3, પ્રોબેબિલિટી બી આપેલું છે 2/3, એ છેદ બી આપેલું છે અને તમને કીધું છે કે એ ડેશ છેદ બી ડેશ શોધી કાઢો. અચ્છા, જ્યારે બંને ઘટનાઓ આપી છે, બંનેનો છેદગણ આપેલો છે, તો આપણી પાસે એ યોગ બીની ફોર્મ્યુલા એપ્લાય કરીશું અને દ મોર્ગનનો નિયમ આપણી પાસે છે કે પ્રોબેબિલિટી જો એ યોગ બી કરી દઈએ, પ્રોબેબિલિટી એ યોગ બી કરી દઈએ આપણે કે એ યોગ બી બરાબર છે અને આખાને ડેશ કરી દઈએ તો દ મોર્ગનના નિયમ પ્રમાણે આપણી પાસે મળી જાય એ ડેશ છેદ બી ડેશ. આપણી પાસે દ મોર્ગનના નિયમ પ્રમાણે એ ડેશ છેદ બી ડેશ આપણી પાસે મળી જશે. આવી રીતે મળી જાય. આ દ મોર્ગનનો નિયમ છે. તો દ મોર્ગનના નિયમનો આપણે ઉપયોગ કરી દઈએ અને કેવી રીતે દાખલો થઈ જશે. તો આપણી પાસે દ મોર્ગનના નિયમ પ્રમાણે આપણે પહેલા સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે આપણી પાસે પ્રોબેબિલિટી એ આપણી પાસે આપેલી છે કે જે માહિતી આપણી પાસે છે એ લખી લઈએ 1/3. પ્રોબેબિલિટી બી આપણી પાસે છે એ છે આપણી પાસે 2/3 અને પ્રોબેબિલિટી એ છેદ બી આપણી પાસે આપેલું છે એટલે 1/6. રાઈટ, આપણી પાસે 3 વસ્તુઓ છે એટલે આના આધાર પર આપણે પહેલાં પ્રોબેબિલિટી એ યોગ બીની શોધખોળ કરી દઈએ. એ યોગ બીમાંથી જશે પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી અને માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. તો આની અંદર આપણી પાસે 1/3 પ્લસ 2/3 માઇનસ 1/6 લસા લઈ લઈએ એલસીએમ 6. તો અહીંયા આગળ 2 વડે ગુણવું પડશે એટલે ઉપર 2 વડે ગુણી નાખીએ. 2 કા 2, અહીંયા પણ 2 વડે ગુણવું પડશે એટલે 2 દુ 4 અને માઇનસ 6 તો છે જ 1 એટલે 4 ને 2 6 ને 1 7, સોરી 4 ને 2 6 એટલે 1 6 છેદમાં 6 થઈ ગયો આપણી પાસે. તો જવાબ આપણી પાસે મળી ગયો 1. રાઈટ, તો હવે આનો જવાબ 2 ને 4 6 માંથી 1 જાય એટલે 5, સોરી અહીંયા આગળ ભૂલ થઈ ગઈ 5 થઈ જશે, સોરી. આન્સર આપણી પાસે આવશે 5/6. ઓકે, હવે 5/6 આપણી પાસે થઈ ગયું એનો મતલબ થઈ ગયું પ્રોબેબિલિટી એ યોગ બી આપણી પાસે છે 5/6 અને આપણે જો આને ફેરવી દઈએ ડેશમાં તો એ યોગ બી ડેશ જ્યારે પણ કોઈ બી ડેશ કરી દઈએ ત્યારે 1 માઇનસ આન્સર થઈ જાય છે. તો 1 માઇનસ 5/6 એટલે આપણી પાસે આવી જશે આન્સર 1/6. અને આપણને ખબર છે કે પ્રોબેબિલિટી એ ડેશ છેદ બી ડેશ જોઈતું હોય તો આનો મતલબ થાય દ મોર્ગનના નિયમ પ્રમાણે પ્રોબેબિલિટી એ યોગ બી આખાની ડેશ જે આપણી પાસે છે 1/6. તો આન્સર તમારી પાસે આવી ગયો 1/6. રાઈટ, આવી રીતે આપણે આન્સર મેળવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે જો પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી એ અપોન બી આપેલું હોય તો પ્રોબેબિલિટી એ છેદ બી શોધો. તો આમાં તો સિમ્પલ એ અપોન બીની ફોર્મ્યુલા જ એપ્લાય કરી દેવાની છે. કરી દઈએ. ચલો, આપણે એનું પરિણામ કેવી રીતે મેળવી શકાશે? તો એનું પરિણામ મેળવવા માટે આપણી પાસે જે કેવી રીતે દાખલો ગણવો એને પહેલાં સમજી લેવું પડે કે એક્ઝામ્પલમાં કહેવા શું માંગે છે. તો સૌથી પહેલાં આપણને કહી દીધું કે પ્રોબેબિલિટી બી આપણી પાસે આપેલી છે અને પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી એ અપોન બી આવી રીતે તમને આપેલું છે. એની વેલ્યુ તમને આપી દે 0.4. આનો મતલબ શું થયો? પ્રોબેબિલિટી બીની કિંમત પણ તમારી પાસે 0.4 છે અને સોરી અને 2 પ્રોબેબિલિટી એ અપોન બીની કિંમત પણ તમને 4 આપી દીધી છે 0.4. એટલે અહીંયા 2 જો ભાગાકારમાં લઈ જઈએ તો પ્રોબેબિલિટી એ અપોન બીની વેલ્યુ આપણી પાસે થઈ જશે 0.4/2 એટલે કે 0.2. બરાબર છે. હવે આપણી પાસે આ 2 કિંમતો થઈ ગઈ. પ્રશ્ન આપણી પાસે હતો કે એ છે બી. હવે પ્રોબેબિલિટી એ અપોન બીનું ફોર્મ્યુલા મૂકી દો.
આપણી પાસે A/B એટલે શરતી સંભાવના થઈ ગઈ કે જ્યાં જો બી ઘટના બનશે એ શરત હોય અને એ તમારું શું છે પરિણામ. તો આની અંદર આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આપણી પાસે કંઈક આવું છે કે A/B અપોન પ્રોબેબિલિટી બી, કે નીચે છેદમાં બી છે એટલે આપણે બી લઈશું. હવે આપણી પાસે આનો જવાબ છે 0.2 બરાબર. A/B આપણી પાસે છે નહીં અને પ્રોબેબિલિટી બી તો આપણી પાસે 0.2 શોધી જ કાઢ્યું આપણે. એટલે 0.2 અહીંથી ગુણાકારમાં જશે એટલે 0.2 ગુણ્યા 0.2 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી A/B. એટલે આનું પરિણામ શું મળે? 0.04. 0.04 આપણી પાસે આન્સર આવશે. દેટ ઇઝ પ્રોબેબિલિટી A/B. રાઈટ. તો આપણી પાસે બીજો એક ક્વેશ્ચન હતો. ત્યાર પછી તમને કીધું છે કે છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. ફરી પાછું નિરપેક્ષ ઘટના હોય. નિરપેક્ષ ઘટનાનો નિયમ હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે નિરપેક્ષ ઘટનાની અંદર જ્યારે છેદગણ હશે ત્યારે બંનેનો ગુણાકાર થઈ જશે. અચ્છા, તો તમને આપેલું છે કે નિરપેક્ષ ઘટનાઓમાં 3 પ્રોબેબિલિટી A ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી B ઇઝ ઇક્વલ ટુ 0.12. તો તમને કહે છે કે ભાઈ A/B શોધી કાઢો. સિમ્પલ એક ક્વેશ્ચન છે. ચાલો ગણીએ, આપણે પ્રયત્ન કરીએ કેવી રીતે આનું પરિણામ મેળવી શકાય. અચ્છા, આના પરિણામમાં આપણી પાસે સેમ ક્વેશ્ચન્સ આપણને આપેલો હતો. તો એ ક્વેશ્ચનના આધાર પર આપણે એક્ઝામ્પલ કરી લઈએ. તો અહીંયા તમને કહી દીધું છે કે ભાઈ ક્વેશ્ચનમાં તમારી પાસે 3 પ્રોબેબિલિટી A કીધું છે બરાબર, અને કીધું છે ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી B આ ઉલ્લેખ કરેલો છે અને બંનેની કિંમત આપી છે 0.12 બરાબર. બંનેની કિંમત તમારી પાસે 0.12 આપેલી છે. એટલે આવા સંજોગોમાં આપણે સમજી લેવાનું કે જે બંને આપણી પાસે છે 3 પ્રોબેબિલિટી Aની વેલ્યુ પણ 0.12 છે અને 2 પ્રોબેબિલિટી Bની વેલ્યુ પણ આપણી પાસે 0.12 છે. ત્રણને આ બાજુ જો ભાગાકારમાં લઈ લઈશું તો પ્રોબેબિલિટી A ઇઝ ઇક્વલ ટુ 0.12 ડિવાઇડેડ બાય 3 એટલે પ્રોબેબિલિટી A આપણી પાસે મળી ગયું 0.3 ચોક 12 એટલે 0.04. આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, ના સમજ પડે તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. પ્રોબેબિલિટી બીની વાત કરીએ તો પ્રોબેબિલિટી બી 0.12 ડિવાઇડેડ બાય 2 એટલે પ્રોબેબિલિટી બી આપણી પાસે થઈ ગયું 0.06. બંને આપણી પાસે મળી ગયા છે. અને બંને જ્યારે આપણી પાસે હોય તે વખતે આપણે આની અંદર બંને નિયમના અનુસંધાનમાં આપણે કામ કરીશું. તો આપણે શોધવાનું શું છે? પ્રોબેબિલિટી. એવું કીધું છે A/B શોધી કાઢો. હવે A/Bના નિયમ પ્રમાણે પ્રોબેબિલિટી A અને પ્રોબેબિલિટી B ગુણાકારમાં આવશે અને જ્યારે બંને વસ્તુ ગુણાકારમાં આવે ત્યારે આપણે 0.04 ઇન્ટુ 0.06 બંને ગુણાકાર કરી દઈશું. એટલે આપણી પાસે આના છેદમાં અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે ટોટલ પોઈન્ટ પછી 4 આંકડા થઈ જશે. એટલે 0.00 6 ચોક 24 એટલે 0024 આપણી પાસે આવી રીતે જવાબ પડી જશે. રાઈટ. એટલે અહીંયા તમારી પાસે જે ક્વેશ્ચન્સ આપેલો છે ક્વેશ્ચનને તમારે એવી રીતે સમજી શકાશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણી પાસે કે જ્યારે આપણી પાસે બે ઘટનાઓ હોય, અહીંયા તમને સ્પષ્ટ કીધું છે બે ઘટનાઓ, પણ અહીંયા કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો કે આ નિરપેક્ષ ઘટના છે. તો નિરપેક્ષ ઘટના નથી અને નોર્મલ ઘટનાઓ છે. તો નોર્મલ ઘટનાઓમાં આપણે કેવી રીતે કામ કરી શકાય? તો એની અંદર તમારી પાસે 5 પ્રોબેબિલિટી A ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી B ઇન્ટુ 2 પ્રોબેબિલિટી A યુનિયન B આપેલું છે 3/2. ત્રણની કિંમત આપી છે. તમને કીધું છે A ડેશ યોગ B ડેશ ફાઇન્ડ કરવાનું છે. સરસ. તો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચનની. તો આપણી પાસે જે ક્વેશ્ચન છે એના આધાર પર આપણે ગણતરી કરી લઈએ કે આપણી પાસે શું જવાબ મળશે. તો આપણી પાસે ક્વેશ્ચન ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. ક્વેશ્ચન આપણી પાસે છે કે 5 પ્રોબેબિલિટી A is equal to 3 probability B is equal to 2 probability A યોગ B આવું આપેલું છે અને આ બધાની કિંમત આપણને આપી છે 3/2. હવે તમને કીધું છે કે પહેલાં બધાની વાત છે, ફરી પાછું કરી દઈએ કે બધાની કિંમત 3/2 છે
એનો મતલબ એવો થયો 5 પ્રોબેબિલિટી એની વેલ્યુ જે તમારી પાસે છે એ પણ 3/2 આવશે. બીજી કેલ્ક્યુલેશન 3 પ્રોબેબિલિટી બીની વેલ્યુ જે તમારી પાસે છે એ પણ 3/2 આવશે. અને 2 પ્રોબેબિલિટી એ યોગ બી આપી છે આપણી પાસે, એની કિંમત પણ 3/2 આવશે. આપણે 3 કિંમત આપી છે. હવે 5 અહીંયા આગળ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે પ્રોબેબિલિટી એની કેલ્ક્યુલેશન કરીએ તો 3/5 દુ 10. અહીંયા 3 છે ગુણાકારમાં, એટલે સામે જશે તો ભાગાકારમાં જતો રહેશે, એટલે પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 3/5 3 દુ 6, બરાબર છે. અને અહીંયા આગળ 2 છે એને પણ ભાગાકારમાં લઈ લઈએ તો પ્રોબેબિલિટી એ યોગ બી આપણી પાસે આપેલું છે એ છે 3/3 2 દુ 4. 3 કિંમત મળી ગઈ. હવે આપણને પ્રશ્ન કર્યો છે કે ભાઈ પ્રોબેબિલિટી શોધવાની છે. પ્રોબેબિલિટી શોધવાની છે એ ડેશ યોગ બી ડેશ, આવો પ્રશ્ન આપ્યો છે. હવે આપણે દ મોર્ગનના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આના નિયમ પ્રમાણે શું થઈ જશે કે પ્રોબેબિલિટી એ ડેશ પ્રમાણે યોગ આપેલું છે, બંને 2 જ આપેલું છે, તો આપણી પાસે એ છેદ બી આખાની ડેશ, આવું પણ કરી શકાય. હવે છેદગણ આપણી પાસે છે નહીં, તો છેદગણ શોધવા માટે આપણે નિયમ અપનાવી દઈશું કે છેદગણ શોધવો હશે તો આપણે પ્રોબેબિલિટી એ છેદ બીની આપણી જે વ્યાખ્યા છે એ લખી નાખીએ. તો આપણે નોર્મલી આપણી પાસે નિયમ શું છે કે પ્રોબેબિલિટી એ યોગ બી કરીએ તો આપણે સૂત્ર મૂકીએ છીએ પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. નોર્મલી આપણે આવું સૂત્ર મૂકીએ છીએ. હવે બંનેની સાઈડ ચેન્જ કરી દઈએ. યોગગણ અહીંયા લઈ આવીશું અને છેદગણને ઉચકીને આ બાજુ લઈ આવીશું, રાઈટ. એટલે આપણી પાસે સીધું સમીકરણ શું બની જશે કે આપણે ડેશ છે એટલે પહેલાં ડેશ કાઢવી હશે તો 1 માઇનસ, બરાબર છે. અને એ છેદ બી માટેનું આપણે સમીકરણ જે બનાવ્યું તે કે પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ યોગ બી, કૌંસ પૂરો કરી દઈએ, રાઈટ. તો આપણી પાસે આ જે નિયમ હતો એ નિયમ પ્રમાણે આપણે આ રીતે ચેન્જ કરી શકાય. ઓકે, તો આને આપણે ઇરેઝ કરી દઈએ. ચાલો પાછા આવી જઈએ આપણી જગ્યા પર. 1 માઇનસ પ્રોબેબિલિટી એની વેલ્યુ આપણી પાસે છે 3/10 વત્તા બીની વેલ્યુ છે 3/6 અને એ છેદ બી 3/4. 3 કિંમતો મૂકી દીધી. અચ્છા, સાદરૂપ આપી દઈએ. 1 ઓછા અહીંયા આગળ લસા કાઢવા જઈશું તો બધાના ઘડિયાની અંદર સંખ્યા આવે એવી હશે. 4 × 5 = 20 થઈ જાય. 6ના ઘડિયામાં 20 નહીં આવે, બરાબર છે. એટલે 6 ચોક 24, 6 × 5 = 30, તો 4 × 24. એટલે આપણી પાસે આવું જ્યારે સિચ્યુએશન ઊભી થશે ત્યારે આપણે 3 નો ગુણાકાર કરી દઈએ. 10 × 6 60 થશે, એટલે 60 × 3 થઈ જશે. એટલે કે અહીંયા છેદ ઉડાવો હોત તો ઉડાવી શક્યા હોત આપણે કદાચ, એ વધારે સારું પડતું. અહીંયા આપણે 3 × 3 ને 3 દુ 6 એ વધારે સારું પડશે. એટલે આપણે અહીંયા આગળ ઇરેઝ કરીને 1/2 કરી દઈએ. એની જગ્યા પર 1/2 એટલે 1/2 કદાચ આપણા માટે વધારે સારું થઈ જશે. લસા લઈ લઈએ, બધા ઘડિયામાં આવતું હોય એવી રીતે 4 × 5 = 20, 20 આપણે લસા લઈ લઈશું બધાના છેદમાં. તો અહીંયા લીધા 20. 10ના ઘડિયામાં 20 આવશે એટલે 2 વડે ગુણવા પડશે, એટલે ઉપર 2 વડે ગુણી લો 3 દુ 6 વત્તા 2 ને 10 વડે ગુણવા પડશે એટલે ઉપર 10 વડે ગુણી નાખો 10 × 10 અને 4 × 25 એટલે 5 વડે ગુણવું પડશે, ઉપર 5 વડે ગુણી નાખો 5 × 3 = 15. એટલે આપણી પાસે પરિણામ જોવા જઈએ તો પરિણામ શું થાય 1 ઓછા અહીંયા આગળ 10 × 6 = 16 માંથી 15 જાય એટલે 1/20, એટલે અહીંયા થાય 20 × 20 માઇનસ 1/20, એટલે કે આપણું પરિણામ મળશે 19/20, જે આપણો જવાબ થઈ જશે, રાઈટ. તો આને આવી રીતે ગણિત કરી શકાશે. તો આ નિયમ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી દીધો, રાઈટ. તો આજે આપણે ચર્ચા કરી છે એક શરૂઆતના પહેલો લેક્ચર છે. આપણે અત્યારે માત્ર 6 એક્ઝામ્પલની ચર્ચા કરી છે, 7 એક્ઝામ્પલની ચર્ચા કરી દીધી આપણે, બરાબર છે. વધુ આવા જ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના દાખલા પણ કરીશું. હેવ અ ગુડ ડે.